નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. પહલગામ આતંકી હુમલો જ્યારથી થયો છે ત્યારબાદ ભારત જવાબી કાર્યવાહીની તૈયારી અને પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. આ વચ્ચે વોર બિગ બ્રેકિંગથી શરૂઆત કરી છે આ બુલેટિનની. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે વધુ એક હથિયાર ડીલ ભારતે કરી છે. ભારતને રશિયા પાસેથી મળી ઈગ્લા-એસ મિસાઇલ. જી હા, ભારતે 260 કરોડમાં રશિયા પાસેથી આ મારક મિસાઇલ મેળવી છે. દુશ્મનના વિમાન, ડ્રોન, હેલિકોપ્ટરનો ખાત્મો બોલાવશે આ મિસાઇલ. આ સાથે જ ફોરવર્ડ પોસ્ટ પર મિસાઇલને તૈનાત કરવામાં આવશે. કોઈ પણ આકાશી ખતરા પર અચૂક નિશાન લગાવે છે આ મિસાઇલ. ભારતની મારક સંરક્ષક ક્ષમતામાં વધુ એક ઉમેરો થયો છે અને હવે પાકિસ્તાન ભારતની તૈયારીથી જેટલું ફફડી ઉઠ્યું છે કે પાકિસ્તાને હવે સંસદનું વિશેષ સત્ર બોલાવવું પડ્યું છે. ભારતે હાલ તો આ મિસાઇલ લીધી છે, મેળવી છે અને 260 કરોડ રૂપિયામાં રશિયા પાસેથી આ મારક મિસાઇલ મેળવી છે. આપને જણાવી દઈએ કે પહલગામ આતંકી હુમલા બાદ વિશ્વના તમામ મોટા દેશો ભારતની પડખે ઊભા છે. રશિયા પણ ભારતની સાથે છે. જો કે રશિયા અને ભારતના સંબંધ પહેલેથી સારા રહ્યા છે. રશિયા ભારતનો મિત્ર દેશ પણ કહેવામાં આવે છે. આ સાથે અમેરિકાએ પણ ભારતને ખુલ્લું સમર્થન આપી દીધું છે કે ભારત ગમે તે કાર્યવાહી કરે, અમે ભારતની સાથે છે. અને આવા સમયે જ્યારે વૈશ્વિક મોટા દેશો ભારતની સાથે છે, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ છે, તેવા સમયે ભારતની આ ડીલ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે જે આ મિસાઇલ ભારતે લીધી છે તે દુશ્મનના વિમાન હોય કે ડ્રોન હોય કે હેલિકોપ્ટર હોય, દુશ્મનનો ખાત્મો બોલાવવા માટે સક્ષમ છે. આપણે આ મિસાઇલ અમારી સાથે જોડાઈ ગયા છે ડિફેન્સ એક્સપર્ટ કેપ્ટન જયદેવ જોશી. જયદેવજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જયદેવજી, એક તો પહેલાથી જ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ભારતની તૈયારી જોઈને પાકિસ્તાન ગભરાઈ ચૂક્યું છે અને આ વચ્ચે ભારતની આ ડીલ કેટલી મોટી માનવામાં આવી રહી છે? પાકિસ્તાનમાં કેટલો ફફડાટ? બહુ જ મોટી ડીલ આને કહી શકાય. અને આ આખા પહેલગામ પછીના એટેક પછી જે ભારતે આ એગ્રેસિવ રૂખ ઇખ્તિયાર કર્યું છે એમાંનો કદાચ ડિફેન્સને સંબંધી અને એનું ટાઈમિંગ જોતા સૌથી મોટું પગલું આ કહી શકાય ભારતે જે લીધું છે. આ કોઈ મિલિટરી એક્સરસાઇઝ, મિલિટરી મૂવમેન્ટ કે કોઈ પણ યુદ્ધ અભ્યાસ ભારત કરે એના કરતા પણ વધારે ભારી અસર આપે અને પાકિસ્તાનને ડરાવવામાં આની ખરીદી માત્ર, આ નિર્ણય માત્ર અસર કરશે અને પાકિસ્તાનને ડરાવવા માટે પર્યાપ્ત છે. જયદેવજી, ઈગ્લા-એસ મિસાઇલ ભારતે 260 કરોડમાં આની ડીલ કરી છે રશિયા સાથે. શું હશે આ મિસાઇલની ખાસિયત? ખૂબ જ સારી એવી આ મિસાઇલ. એમાં આપ કોઈ પણ રીતે એ મિસાઇલને ધાર્યા ડિસ્ટન્સ સુધી મોકલી શકો છો. મધુ ફ્લાઇટમાં, એટલે કે વાઇલ ઇન ફ્લાઇટ એને ગાઈડ કરવું એ પણ શક્ય છે. અને બહુ ટૂંકા સમયનો ફ્લાઇટ ટાઈમ, જેનો ફ્લાઇટ ટાઈમ છે એ બહુ શોર્ટ છે. ઓછા સમયમાં વધુ ઝડપથી ઉડીને બહુ જલ્દી એ ત્યાં પહોંચી શકે છે. અને બીજી એક ખૂબી કે એને આંતરવું કોઈ પણ દુશ્મનના બીજા કોઈ મિસાઇલથી એ ઘણું અઘરું છે. ઓકે જયદેવજી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એટલે દુશ્મનનો ખાત્મો બોલાવવા માટે આ મિસાઇલ આપણી સક્ષમ છે. અને એવા સમય જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે ખતરા, અત્યારે તણાવની સ્થિતિ છે, એ સમય ભારતની આ ડીલ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ફોરવર્ડ પોસ્ટ પર મિસાઇલ તૈનાત કરાશે. આ સાથે જ વધુ એક મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર વોર રૂમ બિગ બ્રેકિંગ બની રહ્યા છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે વધુ એક મોટો નિર્ણય લીધો. ભારત વધુ એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનું છે. જી હા, નવી એર ડિફેન્સ સિસ્ટમ મેક ઇન ઇન્ડિયા હશે. નવી સિસ્ટમમાં 48 લોન્ચર, 85 મિસાઇલ હશે. દુશ્મન દેશના વિમાનોને તોડી પાડવા માટે સક્ષમ છે આ નવી સિસ્ટમ. આ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે જે હવામાં જ વાર કરી શકે છે, ટાર્ગેટને નિશાના કરી શકે છે. અને આ સાથે જ આ નિર્ણય ભારતમાંથી એટલા માટે પણ ખાસ છે કારણ કે નવી સિસ્ટમમાં 48 લોન્ચર છે, સાથે જ 85 મિસાઇલ પણ હશે. દુશ્મન દેશના વિમાનોને તોડી પાડવા માટે સક્ષમ છે. અને ખાસ વાત તો એ છે કે આ નવી એર ડિફેન્સ સિસ્ટમ છે તે મેડ ઇન ઇન્ડિયા હશે. એટલે આનો દરેક ભાગ ભારતમાં બનેલો હશે. આ મેડ ઇન ઇન્ડિયા મિસાઇલ હશે, જે ભારત માટે વધુ એક ગૌરવની વાત છે, વધુ એક ગર્વની વાત માની શકાય કે ભારતમાં મેડ ઇન ઇન્ડિયા મિસાઇલ હવે સેનાના ઉપયોગમાં આવી શકશે. આ સાથે વધુ મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર બઝરની સાથે. ભારતની જવાબી કાર્યવાહીની તૈયારીના ડરથી જ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને પાણીના એક એક ટીપા માટે પાકિસ્તાન તરસવાનું છે. સિંધુ બાદ હવે ચિનાબ નદીનું પાણી પણ ભારતે રોક્યું છે. ચિનાબનું પાણી બગલીહાર બંધ મારફતે રોકવામાં આવ્યું છે. જો પાણી છોડાશે
તો પણ હવે પાકિસ્તાનને આગોતરી જાણ કરવામાં નહીં આવે. એનો સીધો અર્થ એ થાય છે કે જો ચિનાબ નદીમાંથી પાણી છોડાશે તો પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, અને જો ભારત પાણીને ડાયવર્ટ કરે છે અથવા પાણીનો સંગ્રહ કરશે તો પાકિસ્તાનમાં દુકાળ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. સિંધુનું જળ રોક્યું હતું, સિંધુ જળ કરાર રદ કર્યો હતો, ત્યારબાદ ચિનાબનું જળ રોકવામાં આવ્યું, અને ઝેલમ નદીનું પાણી પણ હવે ભારત રોકવા જઈ રહ્યું છે. ઝેલમ નદીનું પાણી પણ કિશનગંગા બંધથી રોકવામાં આવશે. એટલે પાકિસ્તાનમાં પાણીનો સંકટ હવે સર્જાવાનો છે. આકરો ઉનાળો છે અને જળ સંકટનો સામનો આગામી સમયમાં પાકિસ્તાન કરી શકે છે. 2 દિવસ અગાઉ તસવીરો પણ આવી હતી જ્યાં પાકિસ્તાનની હવે નદીઓ સુકાવા લાગી છે અને પાકિસ્તાનમાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. એક તો પાકિસ્તાન પહેલાથી કંગાલ છે, પાકિસ્તાન પાસે એટલા નાણાં પણ નથી, ઉપરથી પાકિસ્તાનમાં જે થોડી ઘણી ખેતીવાડી થાય છે એના માટે સિંચાઈના પાણીની જરૂરિયાત હોય છે. ખાસ કરીને પંજાબ અને કરાચીમાં જ્યાં ખેડૂતો ત્યાં ખેતી કરતા હોય છે એને સૌથી વધુ મહત્વનું હોય છે સિંધુ જળ, અને સિંધુનું જળ હવે ખેતીવાડીને પણ નહીં મળે એટલા માટે ખેડૂતોને પણ ત્યાં કને પાકની વાવણી કરવી એટલી જ મુશ્કેલ બનશે. પાકિસ્તાનમાં હવે ખાવાના પણ ફાફા પડવાના છે, પાણીના પણ ફાફા પડવાના છે. અમારી સાથે પૂર્વ નેવી ઓફિસર મનન ભટ્ટ જોડાઈ ગયા છે. મનનજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મનનજી, પાકિસ્તાન ભારતની તૈયારીથી ડરી ઉઠ્યું છે એ વાત તો સ્પષ્ટ છે, પરંતુ જે ભારતે સિંધુ જળ કરાર રદ કર્યો ત્યારબાદ હવે ચિનાબ નદીનું પાણી ભારતે રોક્યું છે અને ઝેલમ નદીનું પાણી પણ રોકવામાં આવી શકે છે. પાકિસ્તાનને આનાથી કેટલો મોટો ફટકો પડી શકે છે આપના મતે? પાકિસ્તાનની રવિ અને ખરીફ પાકની ફસલોને મોટામાં મોટું નુકસાન કરવાની ભારતની ગણતરી છે. અત્યારથી જ નહીં, અત્યારે જે કંઈ ઉનાળુ પાક પાકિસ્તાન વાવી રહ્યું છે એ પાકને બહુ મોટું નુકસાન જશે. બીકોઝ એ લોકો રાવી, ચેનાબ અને સિંધુના પાણી પર જ નિર્ભર છે, અને આ બંને નદીઓ આજે અત્યારે ભારત એક પછી એક કરીને જે પંજાબની 5 નદીઓ છે એના પાણી રોકવાની જે વ્યવસ્થા કરી રહ્યું છે, આ બધી નદીઓ ગ્લેશિએટેડ એટલે ગ્લેશિયરમાંથી આવતી નદીઓ છે. વરસાદના પાણી તો એમાં વહે જ છે, પરંતુ ઉનાળામાં જયારે ઉપર ગ્લેશિયર હિમાલયની પીગળે, પીરપંજાલ રેન્જની, અને આ નદીઓના પાણી ભારતમાં થઈ અને ભારત આપણા પોતાના યુઝ માટે રાખે અને પછી પાકિસ્તાન સાથે જે રીતે કરાર છે એ રીતે એ લોકો જીવી શકે એને માટે એને પાણી મોકલતા હતા. પણ હવે જે પરિસ્થિતિ થઈ છે, જે રીતે પાકિસ્તાન આતંકને વેપનાઇઝ કરી રહ્યું છે ભારતને બ્લીડ કરવા માટે, એટલે ભારતે હવે મોટો પાણીને વેપનાઇઝ કર્યું છે. વી હેવ વેપનાઇઝ ધી વોટર, અને જયારે પાણી વેપનાઇઝ થાય ત્યારે હવે એનું ફળ પાકિસ્તાન ભોગવશે. બીકોઝ સંપૂર્ણપણે એમ કહી શકાય કે ખેતી પર નિર્ભર, અને કોઈ ઇન્ડસ્ટ્રી ત્યાં છે નહીં, બીજી કોઈ વિકાસની વ્યવસ્થા નથી, એટલે પાણી એ લોકો ખેતી પર જ નિર્ભર છે ત્યાંના લોકો, ખેતમજૂરી અને ખેતી પર. અને ત્યારે ભારતે જયારે પાણીને વેપનાઇઝ કર્યું છે ત્યારે પાકિસ્તાનની અંદર એમ કહી શકાય કે હવે અંદરથી પણ વિદ્રોહ ફાટી નીકળશે. કેમ કે જો તમને પીવા માટે પાણી નહીં મળે, ખાવા માટે રોટલા નહીં મળે, તો જશે ક્યાં પાકિસ્તાન? પાકિસ્તાનને આ પહેલગામ વાળો હુમલો કેટલો ભારે પડી શકે છે? કારણ કે ભારતે આ વખતે સમજૂતી રાખીને ભારતે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરે છે, ડિજિટલ સ્ટ્રાઇક કરે છે, વોટર સ્ટ્રાઇક કરે છે, વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને એકલા પાડવાનું ષડયંત્ર છે, પાકિસ્તાનને આર્થિક ફટકો પડે તે પ્રકારની પણ ભારતે સ્ટ્રાઇક કરી છે. તો પાકિસ્તાનને કેટલો મોટો ફટકો આનાથી પડી શકે છે? કારણ કે પાકિસ્તાનના જે સીમા ઉપર જે બંદરો છે, બંદરોને લઈને, શિપમેન્ટને લઈને પણ ભારતે કાર્યવાહી કરી, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પણ રોકી દેવાયું છે. પાકિસ્તાન સાથેના દરેક પ્રકારના સંબંધો તોડ્યા છે, ઇન્ક્લુડિંગ આજે શિપિંગ લાઇન્સ ઓફ કોમ્યુનિકેશનને બંધ કરી દીધી, બીજી તરફ પાણીને વેપનાઇઝ કરી દીધું. એટલે પાકિસ્તાનને આર્થિક રીતે સદંતર પુરવાર કરવાની વાત છે. હજી તો આ શરૂઆત છે. સાહેબ, તમે જુઓ મેડમ કે આગળ જતા ભારતીય નૌસેના જે રીતે અગ્રેસિવ થઈ છે અને ભારતીય નૌસેના જે રીતે પાકિસ્તાનને બ્લોકેડ કરવાના પ્લાન કરી રહી છે, એ જોતા ને એ સમજતા મને એવું લાગે છે કે અત્યારે તો હજી પાકિસ્તાનના બંદરે જતા શિપમેન્ટ્સને બંધ કર્યા છે. બહુ ટૂંક સમયમાં પાકિસ્તાન જતી બીજા કોઈ પણ દેશના જહાજોને પણ, જેવો સંઘર્ષ શરૂ થશે ને એટલે બીજા દેશોના જહાજો કે જે પાકિસ્તાનમાં ફ્યુઅલ લઈ જતા હોય, એટલે એને કાચું તેલ પૂરું પાડતા હોય, ડીઝલ, પેટ્રોલ, આ બધું, એ બધાને રોકવામાં આવશે. એટલે પાકિસ્તાનને બેઝિક સપ્લાય જે મળે છે એ બધી સપ્લાય બંધ થશે. એક તરફ આપણે પાકિસ્તાની નાગરિકોના જે ઇન્ટરવ્યુઝ જોયા, ભારતમાં રહેલા નાગરિકો, ભારતમાં જે પાકિસ્તાનથી હિન્દુઓ વિસ્થાપિત થઈને આવ્યા છે એમની પાસે સાંભળ્યું કે પાકિસ્તાનમાં કેવી મોંઘવારી છે. લોટ ખાવા માટે લોટ નથી મળતો, લોટ 100 રૂપિયા 150 રૂપિયા કિલો છે. એટલે આ હાલતમાં પાકિસ્તાન ઓલરેડી પૈસે ટકે પાયમાલ થઈ ચુક્યું છે, અને એમાં ભારત હવે જે રીતે એક પછી એક સ્ક્રૂ કસી રહ્યું છે એ જોતા લાગે છે કે આર્થિક રીતે પાયમાલ પાકિસ્તાનનો હાથ પકડવા માટે હવે ચીન પણ
મને લાગતું નથી કે એનો હાથ ચાલે. અચ્છા, પરંતુ પાકિસ્તાન ચીનના ભરોસે તો ઉછળકૂદ કરી રહ્યું છે. ચીનના ભરોસે તો પાકિસ્તાન આપણને ધમકીઓ આપી રહ્યું છે. આટલી પરિસ્થિતિ સર્જાઈ છતાં પણ વિશ્વના તમામ દેશો ભારતની સાથે છે. તો શું એવી પરિસ્થિતિમાં આપને લાગે છે કે ચીન પાકિસ્તાનની મદદે આવશે અથવા પાકિસ્તાનના સમર્થનમાં જોડે ઊભું રહેશે? ચીને આજ સુધી કોઈ પણ મદદ કરી છે, દરેક દેશને ડેટ ટ્રેપમાં નાખ્યો છે. એટલે ચીન પાસેથી ઉધારી લઈને ભારત સામે ઉભા રહેવાની પાકિસ્તાનને ભૂલ બહુ ભારે પડી શકે છે. અને જ્યારે સંઘર્ષ થાય ને એમાં જે આવો આતંકિસ્તાન જેવો દેશ હોય એની ઉપર પ્રતિબંધો આવે, એના પર વૈશ્વિક પ્રતિબંધો જેવા મુકાવાના શરૂ થશે એટલે ચીન ભૂલમાંય, કેમ કે અત્યારે ચીન પોતે ઘેરાયેલું છે. અમેરિકાએ ચીન સામે ખુલ્લેઆમ ટેરિફ વોર આદરી દીધી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ કઈ ચીનને ઢીલું મૂકવાના, જે રીતે બાઇડન એડમિનિસ્ટ્રેશને ઢીલું મૂક્યું હતું એ મૂકવાના પક્ષમાં નથી. જ્યારે બીજી તરફ ભારતના ચીન સાથેનો જે ટ્રેડ ડેફિસિટ છે બહુ મોટો છે. એટલે ચીનનો જે ત્યાંથી નિકાસ થતો માલ ભારત બહુ મોટી સંખ્યામાં આયાત કરે છે. ભારત એક ખૂબ મોટું માર્કેટ છે ચીનની આખી આયાત પર નિર્ભર ઇકોનોમી માટે. અને પાકિસ્તાન ના એક એવો દેશ છે આતંકિસ્તાન, ભિખારીસ્તાન જેને કહે છે, કે જેની પાસે ચીનને આપવા માટે કઈ નથી. ચીન એને બસ કેવળ ચીન પાસેથી બધું જોઈએ છે. ચીને સીપેક બનાવ્યો, ગ્વાદર બંદર ઉપર એનું બંદરગાહ બનાવ્યું, સીપેક બનાવ્યો. ઇવેન્ચ્યુઅલી ચીન ઉપર આતંકી હુમલાઓ થાય છે અને ચીન એનું ઇકોનોમિક એક્ટિવિટીઝ જે કરવા માંગે છે એ કરી નથી શકતું. એટલે ચીન પણ પાકિસ્તાનથી ત્રાસ્યું છે અને ત્યાંથી ગમે તેમ કરીને છૂટવા ઈચ્છે છે. ઓકે મનનજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે સ્પષ્ટપણે ચીન પાકિસ્તાનથી ત્રાસ્યું પણ છે, કારણ કે પાકિસ્તાન પાસે દેવા માટે કશું નથી પણ લેવા માટે અઢળક વસ્તુઓ છે. અને પાકિસ્તાન વિશ્વભર પાસેથી સતત એ જ મદદ માંગી રહ્યું છે, એ જ ભીખ માંગી રહ્યું છે કે કંઈક આપો, કાં તો સહાય આપો, કાં તો નાણાં આપો, કાં તો હથિયાર આપો, પરંતુ કંઈક આપો. અને આ વચ્ચે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાન પર મોટી સૈન્ય કાર્યવાહી થશે. હવે તે વાત નક્કી છે. એક પછી એક ઘટનાક્રમથી હવે પાકિસ્તાનને જવાબ મળવા જઈ રહ્યો છે. સેનાને ખુલ્લી છૂટ વડાપ્રધાને આપી દીધી છે. ત્યારબાદ વડાપ્રધાનની વધુ એક મહત્વની બેઠક મળી છે. 24 કલાકના સમયગાળામાં જ 2 સૈન્ય ચીફ સાથે નિર્ણાયક ચર્ચા કરવામાં આવી. આજે વાયુસેનાના ચીફને મળીને વડાપ્રધાને ચર્ચા કરી, જ્યારે 24 કલાક પહેલા એટલે કે ગઈકાલે નેવી ચીફને મળીને વડાપ્રધાને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી, ચર્ચા કરી હતી. ત્રણેય સેનાના ચીફને 1 to 1 મળી રહ્યા છે વડાપ્રધાન. એટલે બહુ જ મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે, કારણ કે અગાઉ આ જે બેઠકના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બેઠક લગભગ 4 થી 5 દિવસ પહેલા યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પછી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલ, આ સાથે જ સેનાના ત્રણેય પાંખના વડા રક્ષામંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અને મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ પણ અહીં જોવા મળી રહ્યા છે આ બેઠકમાં. આ સૌથી મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને ત્યારબાદ જે ઘટનાક્રમ સર્જાયો છે કે એક બાદ એક વડાપ્રધાન સેનાના ત્રણેય વડાઓ સાથે 1 to 1 બેઠકો કરી રહ્યા છે, જે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 24 કલાકની સમયગાળામાં જ આજે બીજી બેઠક યોજાઈ છે. હજુ તો ગઈકાલે પણ વડાપ્રધાને એક બેઠક યોજી હતી. સેનાને ખુલ્લી છૂટ આપી દીધા બાદ આજે બેઠકો યોજાઈ રહી છે તે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગઈકાલે નેવી ચીફ સાથે વડાપ્રધાને ચર્ચા કરી હતી. આજે વાયુસેનાના ચીફને મળ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાઓ એવી પણ હતી કે શું આ વખતે વારો નેવીનો છે કે કેમ, એ પણ સવાલ છે. અમારી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયંતિભાઈ આહિર જોડાઈ ગયા છે. જયંતિભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જયંતિભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યારની જે બેઠકની આપ તસવીર જોઈ રહ્યા છો એ 4-5 દિવસ પહેલા યોજાઈ હતી. સીડીએસ અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અને તમામ સેનાના ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદનો જે ઘટનાક્રમ છે કે સેનાના ત્રણેય પાંખના વડા સાથે વડાપ્રધાન 1 to 1 બેઠકો કરી રહ્યા છે. શું સંકેતો મળી રહ્યા છે આ બેઠકોના દોર અને ઘટનાક્રમથી? આ બે વસ્તુ છે. એક તો પોલિટિકલ મેસેજ આપવા માટેનો છે અને એની સાથે ભારત સક્ષમ છે કોઈ પણ એટેક માટે. અને એ ઇઝરાયલ કે હમાસ પ્રભાવિત છે અને જે ઇઝરાયલે કોશિશ કરી ઉપર કે એવું પૂરી દુનિયાને આપવા માટે. અને એની સાથે તમે પોલિટિકલ જુઓ કે રશિયાના વિદેશમંત્રી હોય કે અમેરિકાના, ફ્રાન્સ હોય કે બ્રિટન હોય, આજે બધા એની સાથે ને પણ એક એના પોલિટિકલ આપણે એપ્રોચ સાથે આગળ વધી રહ્યા છીએ. 1 to 1 મિનિસ્ટર અને 3 વડાઓ સાથે
CDS ની જે દોહા સાથે ઉભા રહે અને એના જે વ્યૂઝ મીડિયાને પ્રોવાઈડ કરવા અને એ વખતે જે રીતે નેવી અને એરફોર્સ ના ચીફ જે નોટિંગ કરતા બતાવવામાં આવ્યા એ કઈક એવો એક ગંભીર મેસેજ પાકિસ્તાનને આપવામાં આવી રહ્યો છે અને એ મેસેજની સાથે તમે જુઓ કે પાકિસ્તાનના જે પેકેજ કે જે ડોક્યુમેન્ટ્સ કે એની પત્રવ્યવહાર પણ આપણે બંધ કરી દીધો છે. આવા સંજોગોમાં કદાચ એ જે ડિફેન્સ એક્સપર્ટ તરીકે મારું એટલું જ માનવાનું છે કે દેખો આગે હોતા હૈ ક્યા. ઓકે જયંતિભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. ડિફેન્સ એક્સપર્ટ તરીકે જયંતિભાઈનું એટલું જ માનવું છે કે દેખો આગે હોતા હૈ ક્યા. અને આ સમાચાર બધું મળી રહ્યા છે પાકિસ્તાનને લઈને વાયુસેના પ્રમુખની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત. એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ પીએમ મોદીને મળ્યા હતા. વાયુસેનાની તૈયારીઓ સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આપને એ પણ જણાવી દઈએ કે હજુ તો ગઈકાલે જ નેવી ચીફ દિનેશ ત્રિપાઠીએ મુલાકાત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અને આજે વાયુસેનાના ચીફ અમરપ્રીત સિંહ પીએમ મોદીને મળ્યા છે. એટલે ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે ભારત હવે કયા મોરચેથી પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે છે. કારણ કે એક તરફ જે લોકોએ જીવ ગુમાવ્યા છે પહેલગામ આતંકી હુમલામાં તેમના પરિવારજનોની માત્ર એક જ માંગ છે કે ગોલી કે બદલે ગોલી ચલની चाहिए અને બીજી તરફ ભારત ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પહેલાથી જ પાકિસ્તાન ઉપર દબાણ ઊભું કરી દેવામાં આવ્યું છે. અને આ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને શોધવાનું અભિયાન પણ શરૂ થઈ ચૂક્યું છે. કુપવાડામાં પોલીસ અને સેનાએ સંયુક્તપણે ઓપરેશન શરૂ કર્યું. શંકાસ્પદ આતંકીઓને ઘેરવા માટે હાલ તો કવાયત ચાલી રહી છે. ઘૂસણખોરી સામે પોલીસ અને સેના સંયુક્તપણે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સાથે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે. એક ખૂણા પર તપાસ કરવામાં આવી રહી છે. એક આતંકીને પણ છોડવામાં નહીં આવે તે પ્રકારનું વલણ ભારતીય સેના દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે અને તેની સ્થાનિક પોલીસને સાથે રાખીને આ સંયુક્ત સર્ચ ઓપરેશન અત્યારે ચલાવવામાં આવી રહ્યું છે. કોઈ પણ શંકાસ્પદ જણાશે તો તેની તપાસ કરવામાં આવશે. કુપવાડામાં પોલીસ અને સેનાએ સંયુક્તપણે ઓપરેશન કર્યું છે. સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આતંકીઓને શોધવાનું અભિયાન અત્યારે શરૂ કરાયું છે. અને આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાન પર હવે ખતરો ટોળાઈ રહ્યો છે. ધમકી આપી રહ્યું હતું ભારતને, પરંતુ ધમકી આપતા પાકિસ્તાન પર વધુ એક મોટો ધડાકો થયો છે. પાકિસ્તાન શસ્ત્રાગારથી સૌથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પાકિસ્તાન પાસે 6 નહીં 4 દિવસ ચાલે એટલો જ દારૂગોળો ઉપલબ્ધ છે. જી હા, જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો પાકિસ્તાન માત્ર 4 દિવસ સુધી યુદ્ધમાં ટકી શકે છે અને વિશ્વના અન્ય દેશોએ પણ આતંકવાદનો સાથ આપવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન એકલું પડી ચૂક્યું છે વૈશ્વિક સ્તરે. હથિયારોનો જથ્થો 4 દિવસ ચાલે એટલો છે પાકિસ્તાન પાસે અને આરપારની લડાઈમાં પાકિસ્તાન ભય ભેગું થાય તે વાત હવે નક્કી છે. ગભરાઈ ગયું છે પાકિસ્તાન અને ગભરાયેલા પાકિસ્તાને હજારો કરોડો રૂપિયા ઉડાવી દીધા છે. છેલ્લા એક જ સપ્તાહમાં હજારો કરોડનો ખર્ચ કર્યો છે પાકિસ્તાને. સૈન્ય મૂવમેન્ટ અને લશ્કરી સરંજામ માટે મોટી રકમ ખર્ચી કાઢી છે. એક રિપોર્ટ મુજબ 5000 કરોડનો ખર્ચ કરી નાખ્યો છે પાકિસ્તાને. પરંતુ જો યુદ્ધ થાય છે તો પાકિસ્તાન પાસે માત્ર 4 દિવસ ચાલે એટલો જ દારૂગોળો ઉપલબ્ધ છે. એક તો પાકિસ્તાન પાસે ન એટલા પૈસા છે, ના વિશ્વના તમામ દેશોનું સમર્થન છે, ના પાકિસ્તાનના કોઈ મિત્ર દેશ અત્યારે પાકિસ્તાનની સાથે ઊભા રહેવા માટે તૈયાર છે કે ન પાકિસ્તાન પાસે દારૂગોળો છે. છતાં પણ પાકિસ્તાનની હિંમત જુઓ, પાકિસ્તાનની દાદ જુઓ કે સતત તે ભારતને ધમકાવી રહ્યું છે. हमारे साथ लेफ्टिनेंट कर्नल तरुण कुमार डिफेंस एक्सपर्ट जुड़ाई गया है. तरुण जी, स्वागत है आपका गुजरात फर्स्ट में. तरुण जी, पाकिस्तान के पास न तो इतने पैसे हैं, न तो वैश्विक देशों का समर्थन है, न ही पाकिस्तान के पास दारू गोला है, फिर भी पाकिस्तान भारत को धमका रहा है. ऐसी बहुत पुरानी आदत है और वो ये दिखाना होगा. देखिए, ज्यादातर जो लड़ाई होती है ना, वो पहले आप ग्राउंड पर जाहिल सारी लड़ाई रही है. बॉर्डर क्रॉस को ઓકે, એટલે આતંકવાદ વિરુદ્ધ માત્ર 4 દિવસ પાકિસ્તાન ભારત વિરુદ્ધ ટકી શકે એટલું જ સક્ષમ છે. જ્યારે ભારત પાસે લેટેસ્ટ ટેકનોલોજી છે, ભારત પાસે સૌથી હાઈટેક હથિયારો છે, ભારતની સેના
વિશ્વની સારામાં સારી તાકાતવર સેના માનવામાં આવે છે અને છતાં પણ પાકિસ્તાન પાસે કશું જ નથી તોય ધમકાવી રહ્યું છે આપણને. લેફ્ટનન્ટ કર્નલ તરણકુમાર સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટેકનિકલ ઇશ્યુ, નેટવર્ક ઇશ્યુ આવી રહ્યા છે જોકે, પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે પાકિસ્તાન પાસે કશું નથી છતાં પણ એની હિંમત તો જુઓ કે તે ભારતને ધમકાવી રહ્યું છે. જ્યારે ઓન ગ્રાઉન્ડ આવશે ત્યારે ઓન ગ્રાઉન્ડ પાકિસ્તાન 4 દિવસ બી માંડ ભારતની સામે ટકી રહે એવી પરિસ્થિતિ અત્યારે કંગાળ પાકિસ્તાનની છે. એક તરફ ભારતે પાણી બંધ કરી દીધું છે, જેના કારણે પાકિસ્તાનમાં જે વીજળીનું ઉત્પાદન થાય છે એને પણ મોટા પાયે અસર થશે. થોડા સમયમાં પાકિસ્તાન પાસે વીજળી પૂરી થશે, ન વીજળી બચશે, ન પાણી બચશે, ન ખાવાનું બચશે, ન પાકિસ્તાન પાસે પૈસા છે કે ન હથિયારો છે. આ વચ્ચે મોટા સમાચાર એ પણ છે કે આતંક વિરુદ્ધ જવાબી કાર્યવાહીની તડામાર તૈયારી ભારત પણ કરી રહ્યું છે. ભારતની 12,000 ફેક્ટરીમાં પ્રોડક્શનની ગતિ વધારવામાં આવી છે. તમામ 12 હથિયારોની ફેક્ટરીમાં પ્રોડક્શન પૂરજોશમાં કરવામાં આવ્યું છે. ભારત પાસે 12 હથિયારોની ફેક્ટરી છે પ્રોડક્શનની, જેમાં પ્રોડક્શન વધારી દેવાયું છે હથિયારોનું. આ સાથે જ આતંક વિરુદ્ધ યુદ્ધ વચ્ચે હથિયાર ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ટોટલ એક્શન મોડ પર જરૂરી શસ્ત્રોનું ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ ભારતને વધુ એક મોટું સમર્થન મળ્યું છે. અમેરિકાના પૂર્વ NSA જ્હોન બોલ્ટને મોટું નિવેદન આપ્યું છે. ભારતને પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહીનો અધિકાર છે તેવું બોલ્ટનનું કહેવું છે. પાકિસ્તાનને આતંકી રાષ્ટ્ર જાહેર કરી દેવું જોઈએ, કોઈ પણ આતંકી ખતરા સાથે ન રહી શકે તેવું જ્હોન બોલ્ટને નિવેદન આપ્યું, જે સ્પષ્ટ દર્શાવે છે કે અમેરિકા ભારતના કેટલા સમર્થનમાં છે. આ સાથે જ અમેરિકાના અન્ય નેતાઓ પણ અગાઉ ભારતને ખુલ્લેઆમ સમર્થન જાહેર કરી ચૂક્યા છે. અને આવી પરિસ્થિતિમાં ભારત પાકિસ્તાન તણાવની પરિસ્થિતિમાં અમેરિકાએ તો ઓફિશિયલી ભારતને સમર્થન જાહેર કર્યું છે. ભારત ગમે તે કાર્યવાહી કરે અમે ભારતની સાથે છે તેવું અમેરિકાએ કહ્યું હતું. આ વચ્ચે બીજા સમાચાર એ પણ છે કે પાકિસ્તાન હવે ભીંસમાં આવી ગયું છે અને પાકિસ્તાનના મંત્રી બેવાકડા બન્યા છે. પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ ભાન ભૂલ્યા અને કહી દીધું પરમાણુ હુમલાની નવી ધમકી આપી દીધી છે. પાકિસ્તાન પરમાણુ શક્તિથી સંપન્ન દેશ છે તેવું અતાઉલ્લાહે કહ્યું છે. અમારી પાસે અમારી રક્ષાનો અધિકાર છે, અમે આકરામાં આકરો જવાબ આપીશું અને ભારતે પાણી રોક્યું છે તો અમારી પાસે તમામ વિકલ્પ પણ છે તેવી મોટી મોટી ડંફાસો અત્યારે પાકિસ્તાન મારી રહ્યું છે. આ જુઓ, પાકિસ્તાનના જે મંત્રી છે તેમને એક પોસ્ટ મૂકી હતી સોશિયલ મીડિયામાં, અતાઉલ્લાહ તરાર, જેમને તમામ વસ્તુ લખી છે. કહ્યું છે કે ભારતે પાણી રોકી દીધું તો અમારી પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે, સિંધુ જળ સંધિ રોકી શકાય તેમ નથી તેવું પણ અતાઉલ્લાહનું કહેવું છે. અમારી સાથે ડિફેન્સ એક્સપર્ટ પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાઈ ગયા છે. પ્રદ્યુમનસિંહ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પ્રદ્યુમનસિંહ, અહીં પાકિસ્તાન પાસે કશું જ નથી છતાં પણ ડંફાસ મારી રહ્યું છે અને પાકિસ્તાનના એક મંત્રી તો એવું કહે છે કે ભારતે ભલે સિંધુ જળ સંધિ રદ કરી, અમારી પાસે તો બીજા વિકલ્પ પણ છે. આપનું શું માનવું છે? આપની કોમેન્ટ આ બાબતે. આપણે જે હમણાં જે શબ્દ વાપર્યો ડંફાસ મારે છે, બસ એ જ પાકિસ્તાનની ઓળખ થઈ ગઈ છે. હવે પાકિસ્તાનના લગભગ મેઇન મિનિસ્ટરો અનેક વાર બોલી ગયા છે કે અમારી પાસે અણુબોમ્બ છે, આ છે, તે છે. અને હવે તો આના પહેલા તો અણુબોમ્બમાં પણ સાઈઝ પણ બોલી ગયા છે કે અમારી પાસે નાના 500 ગ્રામના અણુબોમ્બ છે ને 2 કિલોના 50 કિલોના એ પ્રકારના અણુબોમ્બ છે એવું પણ બોલી ગયા છે. એટલે ગંભીરતા નથી લેવાની. પરંતુ બીજી વિશેષ વાત છે કે આપણે ભારતના શાસકો જે એક્શન હજી નથી લેતા કે તૈયારીમાં કદાચ વધારે સમય લઈ લીધો છે. હવે સમય ઓછો લે અને ત્વરિત કોઈ નિર્ણય લે, કોઈ એવો એક્શન લે એ જ રાહ છે, જેથી કરીને પાકિસ્તાનના જે કોઈ નાના મોટા આવા અધિકારીઓ છે, એના જવાબદાર શાસકો છે, એને બોલવાનો મોકો ન મળે, બોલતા બંધ થાય. અને આપણે જોયું છે અત્યાર સુધી આપણે પાકિસ્તાનના હોમ મિનિસ્ટર કોણ છે કે કાયદા મિનિસ્ટર કોણ છે એ પણ આપણને ખબર નહોતી. અને આ જે રીતે વાત નીકળી છે, આ ચમકલું થયું છે, ત્યારે આપણે પાકિસ્તાનમાંથી અનેક એવા અધિકારીઓ બહાર આવ્યા છે જવાબદારી. માત્ર શાસકો એના જે આર્મીના છે, મિલિટરીના છે, મુનીર પોતે જ માત્ર જે કાંઈ છે સર્વે સર્વા, એ હવે બીજા બધા શાસકો વાતો કરે છે જેને પાવર પણ નથી. જી
પ્રદ્યુમનસિંહ, બિલકુલ આભાર આપનો. પાકિસ્તાન પાસે પાવર પણ નથી, છતાં માત્ર હવામાં ફાંકા ફોજદારી કરી રહ્યું હોય પાકિસ્તાન તેવું લાગે છે. કારણ કે પાકિસ્તાનના મંત્રીએ તો એવું પણ કહ્યું કે અમારી પાસે તો પરમાણુ હુમલાની પણ શક્તિ છે. પરંતુ શું પાકિસ્તાનને નથી ખબર કે ભારતની કેટલી શક્તિ છે? વૈશ્વિક નેતાઓનું ભારતને કેટલું સમર્થન છે? પાકિસ્તાન અત્યારે એટલું બધું ડરી ગયું છે કે ગમે તે વાણી વિલાસ કરે છે. પાકિસ્તાનને ખરેખર ખબર નથી કે ભારત સામે ભારત પાસે કેટલી શક્તિ છે અને ભારત કેટલું સક્ષમ છે. પાકિસ્તાનને એનો જવાબ જરૂર મળશે અને ભારત કડક કાર્યવાહી જરૂર કરશે. આ મુદ્દે પળે-પળની અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું. અત્યારે બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.